Hello, guys. This episode sponsored by WTF Cafe. What the Freeze. Sabjiwala Production House. નમસ્કાર મિત્રો, હું છું ગણેશ અને વેલકમ બેક ટુ જીએ વિથ મિસ્ટર મીડિયા પોડકાસ્ટમાં. અને આજના આપણા એપિસોડના સ્પેશિયલ ગેસ્ટ જે છે એનું કોઈ એમ કે ઓળખાણ આપવાની જરૂર નથી, લોકપ્રસિદ્ધ છે જ અને આપણા ફેવરેટ પણ છે. પણ તો એ વન્સ અગેન ટુ થેન્ક યુ સો મચ કે તમે મારા આમંત્રણને માન આપીને આવ્યા. ભક્તિબેન જેઠવા, કેમ છો? ફર્સ્ટ ઓફ ઓલ એકદમ ફાઇન. તને કેવું લાગે છે? આઈ એમ વેરી હેપી. આઈ ફીલ માય સેલ્ફ વેરી પ્રાઉડ ઓફ કે લાઈક આજે હું એક સ્ટેજ ઉપર છું કે આજ તમે મને ઇન્ટરવ્યૂ માટે બોલાવી. લાઈફની સક્સેસ છે, સ્ટ્રગલ છે, તો એની ઉપરની કંઈક તો એક સ્ટોરી હશે, કારણ કે તમે લોકોને ઇન્સ્પાયર કરો છો, લોકો તમારાથી ઇન્સ્પાયર થાય છે. તો એના વિશે જ આપણે આજે ચર્ચા કરશું અને સાથે સાથે આપણે જાણીએ કે તમારા પરિવાર વિશે, બિફોર મેરેજ અને આફ્ટર મેરેજની લાઈફ અને ક્યાંથી ચાલુ થઈ આખી કહાની. બરાબર. બિફોર મેરેજ કહું તો કે એક હું સિમ્પલ સામાન્ય ઘરમાંથી છું. કે કહું તો કે હું જ્યારે 2.5 yearsની હતી જ ત્યારે જ મારા ડેડી ઓફ થઈ ગયા હતા અને મમ્મીએ ઘણી મુશ્કેલથી અમે 3 ભાઈ બહેન છે, એક મોટી બહેન છે અને ભાઈ છે. ભાઈ અત્યારે નથી. તો મમ્મીએ ઘણી મુશ્કેલથી મોટા કર્યા, પણ મમ્મીએ ક્યારે એવું ગીવઅપ નથી કર્યું કે અમારા સપના છે ક્યારે અધૂરા નથી છોડ્યા, કે થોડામાં થોડું મમ્મી અમને બધાને ખુશ રાખતા. માં છે, એની મમતામાં કંઈ ઘટવા નથી. યસ. અને મને જે મારી લાઈફમાં જે કરવું હતું કે સ્કૂલમાં જવાનું, કોલેજમાં જવાનું, ત્યારે એ કન્ડિશન નથી મમ્મીની કે કોલેજમાં ને કરાવી શકે, પણ મમ્મીએ કીધું કે ના તું કર, હું હંમેશા તારી સાથે છું. તો મેં મારી મહેનત બતાવી, ત્યારે સ્કૂલ કરી, કોલેજ કરી અને ધેન આફ્ટર મેરેજ થયા. તો મેરેજમાં બી હતું કે ડ્રીમ ને એવું બધું કે ના સરસ એકદમ કેવું મળશે મને, પણ જેવું મેં વિચાર્યું હતું એવું જ મને મારો ડ્રીમ યસ પૂરું થયું. કે પેલું કહે ને કે રાજકુમાર એક આવે છે કે બધી વિશ પૂરી કરતા હોય છે. તો લાઈક એવી રીતે જ મારા લવ મેરેજ થયા. મારા હસબન્ડ મારી લાઈફમાં આવ્યા. લવ મેરેજ યસ. બારોબાર કંઈક તો ટૂંકમાં તાકાચોકી ચાલુ હતી કે ડ્રીમ પાર્ટનર છે તો કંઈક તો ડિમાન્ડ હતી ખુદની, અને એ ડિમાન્ડ પૂરી થઈ ભગવાન પાસે. પણ એવું પણ મને એવું હતું કે મને મેરેજ ને કરવા હતા, પણ મારી મેં જે કીધું કે મારી કન્ડિશન કે ને કે જहाँ शिद्दत से मोहब्बत है वहाँ किसी चीज़ की कमी नहीं होती. અને તમારું એક્ઝામ્પલ એના માટે પૂરેપૂરું એ રીતે પ્રિપેરેશન થાય છે. હવે તમારા મમ્મીનું એનું તો તમે કીધું, હવે તમારી આફ્ટર મેરેજ લાઈફ, તમારા હસબન્ડ અને તમારા બેબી વિશે, તમારા સાસુ સસરા વિશે થોડી ઘણી ગપશપ કરીએ કે કઈ રીતે છે કે ભાઈ આખું કે ભાઈ અમારા ખુદના ઘરના લક્ષ્મી કે અમારા વહુ કે છે કે અમારી દીકરી જે રીતે તમને રાખે છે. એક્સપેક્ટેશન નહોતું કે આટલા મોડલ જમાનાના બધા તમે અને એમનું કલ્ચર અને તમારું કલ્ચર આખું એક અલગ હશે. એટલે યસ, એક્ઝેક્ટલી. હું જે કાસ્ટમાં બિલોંગ કરું છું, તો મારા ફેમિલીમાં તો ફર્સ્ટ ઓફ ઓલ બધા એમ જ કહેતા હોય છે કે અમે અહીંના છે જ નહીં. મીન્સ કે મારા સાસુ છે, મારા સસરા છે, એ લોકોને એટલા ફ્રી માઇન્ડ છે કે લાઈક મારા બધા ઘરના લોકો છે આઉટ ઓફ કન્ટ્રી છે. તો એકદમ, ને મારા સાસુ પણ આફ્રિકન બોર્ન છે. તો પહેલેથી ફ્રી માઇન્ડ છે કે એ લોકોને એવું નહીં કે ના બસ હવે લગ્ન થયા તો ઘરમાં જ બેસી રહેવું, ઘરમાં કામ કરવું, એવું કશું નથી. ફ્રી માઇન્ડ પર્સનાલિટી. યસ, માય ફ્રેન્ડ એન્ડ યસ, એક્ઝેક્ટલી. અને પપ્પાને એટલો સપોર્ટ કરતા મને, હસબન્ડે મને સપોર્ટ એટલો કર્યો છે કે ના તું કર, હું તારી પાછળ છું. તો મેં ક્યારેય મમ્મીના ઘરે હતી ત્યારે હું ક્યાંય બહાર નથી નીકળી. ઘરથી કોલેજ, કોલેજથી ઘર, એના સિવાય ક્યાંય મને જામનગરનું કઈ જગ્યાએ ક્યાં જાઉં મને કોઈ રસ્તો નહોતો ખબર, કે મેં રસ્તા જ નહોતા જોયા. ધેન આફ્ટર મેરેજ થયા મારા, પછી મેરેજ થયા પછી હું જેમ કે મેં દુનિયા મને ખબર પડી, પછી ધીરે ધીરે મેં ઓફિસ જોઈન કરી. હું ફર્સ્ટ ઓફ ઓલ જોબ કરી, મેં સ્કૂલમાં જોબ કરી. પછી મેં એરોસ્ટેસના ક્લાસ કરવાના મેં કર્યા હતા. એરોસ્ટેસ મને મારું ડ્રીમ હતું કે મને એરોસ્ટેસ બનવું હતું. યસ. બટ એના માટે પણ હું ઇન્ટરવ્યૂ દેવા ગઈ હતી. તો એમાં પણ મારા સાસુ અને સસરાએ મને ખૂબ જ સપોર્ટ કર્યો કે ના અમે તારી સાથે છે કે તમારે ત્યાં જવું હોય તો તમે બની શકો છો. ને હસબન્ડ તો ઓલવેઝ મારી સાથે જ છે, એટલે એનો તો મને કોઈ ઓબ્જેક્શન હતો જ નહીં કે એ ક્યારે મને ના પાડશે. અને હજી સુધી મારી સાથે જ છે. અત્યારે મારો એક સન છે 12 yearsનો.
નાઇસ. મતલબ સોશિયલ મીડિયા ઉપર અમે ઘણી ફેર ફેમિલી પોર્શન્સ તમારા જે પ્રાઇવેટ સ્ટોરી તમે શેર કરતા અમે જોતા હોય તો મતલબ સારું લાગે ભાઈ નાનું એક એવું ફેમિલી છે અને સપોર્ટિવ છે. એટલે એક રીતે એમ કહી શકીએ કે તમારા ફેમિલી સપોર્ટરમાં તમારા હસબન્ડ અને તમારા સાસુ સસરા એની ટાઈમ તમારું સપોર્ટિવ છે. હવે આ બધી વસ્તુને સ્કૂલ અને કોલેજની લાઈફ છે તો બધી મતલબ ફેમિલીને યાદ કરીને ફ્રેન્ડ્સને ભૂલી જઈએ એવું તો બને નહીં. તો હવે તમારા ફ્રેન્ડ સર્કલ ઉપર વાત કરીએ કે તમારું સિમ્પલ એન્ડ સોબર લાઈફ છે. તમે કહો છો કે યાર સ્મોલ ફેમિલી બિલોંગ કે તમે જે નાના પરિવારમાંથી હતા અને અત્યારે એક સક્સેસફુલ લાઈફ તમે જે જીવો છો એ ટાઈમથી લઈને આ ટાઈમ સુધીનો તમારા કોઈ ખાસ એવા અમુક રેર ફ્રેન્ડ કે જેને તમારા ટોટલી મતલબ વાત નહીં પણ કાંડનીય ખબર હોય કે ભાઈ આ વસ્તુ મતલબ માર્કેટમાં ગમે હોય આ મસ્તી આના સિવાય બીજું કોઈ ના કરી શકે. એના વિશે મતલબ થોડી ગપશપ કરીએ ને એના વિશે થોડું જાણીએ. એન્ડ ઇફ યુ ડોન્ટ માઇન્ડ તમને કોઈ વાંધો નહીં તો તમે એનું નામ પણ શેર કરી શકો છો કે તમારા ફ્રેન્ડ છે નગર પછી એમની કોમેન્ટ તો તમને એક્ઝેક્ટલી જસ્ટ હમણાં જ ગઈકાલે જ મારી એક ફ્રેન્ડ આવી અમદાવાદથી કે સ્પેશિયલ મને મળવા જ આવી કે એના મમ્મી અહીંયા છે. તો ગઈકાલ રાત્રે હું ઇવેન્ટમાં હતી, ઇવેન્ટમાંથી 12 વાગે હું એને પિક કરવા ગઈ, મને સરપ્રાઈઝ દેવા માંગતી હતી કે હું આવી છું તો તને કેવું નથી, પણ સડનલી પછી એનું ચાન્સ એવો ના બન્યો કે મને સરપ્રાઈઝ દઈ શકી. પણ હિરલ કરીને એક છે મારી ફ્રેન્ડ અને એક મારી જ કાસ્ટની છે એક રીના કરીને. એ બે એટલી મારી બેસ્ટ ફ્રેન્ડ છે કે પહેલેથી લઈને અત્યાર સુધી કે લાઈક અત્યારે ઘણા બધા ફ્રેન્ડ્સ છે પણ મેરેજ પહેલાં જે તમે કહો છો જે બધા કાંડ ખબર હોય કે જે અમે લોકો બહાર ફરતા સાથે રહેતા, મમ્મીને ક્યાંક ગયા હોય ક્યાંય લંચ કરવા માટે અમે બંને જણી અને પછી લેટ થઈ જાય તો કે પછી આમ મમ્મીને આવીને કેવું કે ખાઈ હવે શું કહેશે હવે શું કહેશે. એટલે લાઈક મારા બે ફ્રેન્ડ એવા છે ને અત્યારના ઘણા બધા ફ્રેન્ડ છે. મતલબ એક ફ્રેન્ડ સર્કલ એવું હોય કે એ રીતનું આખું હવે ચાલતું હોય. હવે આ બધી ચર્ચા તો થઈ ગઈ. હવે તમે આ બધું જે બિલોંગ તમે કર્યું આખું કમ્પ્લીટ કર્યું અને તમારું જે ગ્રેજ્યુએશન મતલબ જ્યાં સુધી તમારું સ્ટડી હતું એ પણ બહુ યાદગાર રહ્યું અને બહુ સારું એવું રહ્યું. તો સ્કૂલ અને આની બધી વાતો તો આપણે પાછળ જ એક ફેર પાછી રિપીટમાં આપણે લઈશું. પણ તમારી આ લાઈફ જર્ની ક્યાંથી ચાલુ થઈ? ફર્સ્ટ ઓફ ઓલ યુ આર મલ્ટિપલ ટાસ્ક એન્ડ ફિલ્ડમાં તમે વર્ક કરો છો, એક્ટર, એન્કર, મોડલિંગ, ઇવેન્ટ ઓર્ગેનાઇઝિંગ એન્ડ મેનેજમેન્ટ. ક્યાંથી શરૂઆત થઈ તમારી જર્નીની? લાઈક મેં કહ્યું કે હું જ્યારે નાની હતી ત્યારથી જ હું સ્કૂલમાં બધેમાં પાર્ટિસિપેટ કરતી કે મને મારી લાઈફમાં મને પહેલેથી જ કંઈ કરવું હતું કે પહેલાં તો એટલા બધા આવું સોશિયલ મીડિયા કેવું કંઈ હતું નહીં, જસ્ટ કલરફુલ પહેલાં ટીવી હતા તો એમાંથી જોઈને લાઈક બધા કહે છે કે થોડીક ફાઇન છો પણ ટચવુડ કે ભગવાને થોડુંક લુક આપ્યું છે. તો ઘણા લોકો મને કહેતા કે તમે મોડલિંગ જોઈન કરો કે તમે એક્ટ્રેસનું કરો. એટલે મને એવી ઈચ્છા હતી કે હું મારી લાઈફમાં કંઈક અચીવ કરું, મને કંઈક બનવું છે અને એ મારું સપનું હજી જારી છે. અને અત્યારે મતલબ આફ્ટર મેરેજ લાઈફ પણ એમ કહી શકીએ ને કે તમારા ઉપર એ વસ્તુ પ્રોપરલી લાગુ પડે કે એજ ઇઝ જસ્ટ તમારી ખૂબસૂરતી ઉપર તો આ બધી વસ્તુ મતલબ આ 100% વસ્તુ લાગુ પડે છે. હવે તમે આ બધી વસ્તુનું તમે ફિલ્ડનું સ્ટ્રગલ તમે ચાલુ કર્યું તો તમારો મનપસંદ કોઈ એક ફિલ્ડ વર્ક અને ફિલ્ડની અંદરનો એક મનપસંદ લાઈક એક્ટર્સ તમે છો તો તમે એક્ટર ફિલ્ડ તમારું કોઈ નેશનલ ઇન્ટરનેશનલ તમે કહી શકો છો અને એના સિવાય કે તમે જે ઇવેન્ટનું એનું કરો છો અને મોડલિંગનું કરો છો, ફેવરેટ મોડલ કે જેની સાથે તમે વોક કરી શકો, એક એક્ટર કે જેની સાથે તમે કામ કરી શકો એન્ડ હેઝ અ પ્રોફેશનલ એન્કર કે તમે જેની સાથે સ્ટેજ શેર કરી શકો. જુગલબંધી જે આપણે કઈ બે એન્કરોની જે થતી હોય એમાં તમારું ફેવરેટ? જો કે મને તમને એક સાચું કહું તો હું જો કે મારા ખુદના વખાણ તો ના કરાય પણ મને એવું છે કે મને મલ્ટી ટેલેન્ટેડ કે લાઈક કે ગમે તે કાંઈ વર્ક હોય તો હું એમાં ના નથી પાડતી કે મને બધામાં ઇન્ટરેસ્ટ છે કે લાઈક તમે મને એક્ટિંગનું કરો તો મેં એક્ટિંગ કરી લીધી છે, મેં મૂવી બી કરી લીધી છે. કઈ હતી અને કયું કેટલો સીન હતો એમાં મતલબ આમ જાણીએ થોડું એના વિશે? મેં ફર્સ્ટ મૂવી ભોજપુરી કરી છે અને એ હું મૂવી માટે હું ત્યાં બનારસ ગઈ હતી એક વીક માટે ત્યાં. નાઇસ. અને ત્યાં જ્યારે હું મૂવી માટે ગઈ ત્યાંના જે ડાયરેક્ટર હતા તો મને મારી ઉપર મને એટલો મારી સેલ્ફ કોન્ફિડન્સ મને એટલી પાવરફુલ હતી ને કે એ બધા કહેતા હતા કે ભોજપુરી મૂવી છે તું કરી લઈશ મેં તો હા, કારણ કે મને અંદરથી શોખ હતો કારણ કે જે અંદરથી હા કરું તો છે અને કરી લઈશ અને એ મારામાં છે. હું આમ ના પાડું થાસ શું કામ નહીં, થશે ને હું કરીને બતાવીશ ને ઓલવેઝ હજી હું કરું છું. અને તે પછી મેં ત્યાં મૂવી કરી ભોજપુરી મૂવી અને ત્યાંના જ્યારે પછી પેલું આવી રીતે શો ને બધું હા એ બધું ચાલતું હતું. પછી મારો સીન આવ્યો તો ત્યાંથી એક ભોજપુરીની જે એક એક્ટર્સ હતી તો લાઈક એના જે પેલા સીન ચાલતા હોય
તો વારંવાર એને કટઆઉટ કહેવું પડતું હતું કે કટ 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 ને લાઈક જ્યારે મારો સીન આવે, જ્યારે મારો શૂટ ચાલતું હોય ત્યારે એક જ ગામાં ડન, વન ટેક વન શોટ. યસ એક્ઝેક્ટલી. અને પછી જ્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું, પેકઅપ થયું, ત્યારે પછી ડાયરેક્ટર ત્યાંના જ ભોજપુરીના ડાયરેક્ટર હતા કે હું ક્યારે એમને ઓળખતી બી નહોતી કે હું અહીં મને ઓફર આવી ત્યારે આપણે ગુજરાતી લોકો જ હતા, એ લોકોએ મને ઓફર કરી કે આવી રીતે તમે કરી શકશો. ઓકે આઈ કેન, હું કરી શકીશ. તો એટલે હું ત્યાં ગઈ અને પછી ડાયરેક્ટર ત્યાં આવ્યા અને પછી મને કહ્યું कि मैम आप पहली बार ये मूवी की है? मैंने कहा कि यस सर फर्स्ट टाइम की है. तो कि नहीं आप झूठ बोल रहे हो. मतलब नहीं सर मैंने पहली बार की है. તો કે સિરિયસલી મને 3 વખત મને પૂછ્યું કે સિરિયસલી લાઈક ઇઝ અ પ્રોફેશનલ મેન ઇઝ નોટ એક્સેપ્ટ, કારણ કે વન ટેક વન શોટમાં અત્યારના ઘણા એક્ટર નથી કરી શકતા અને એ ટાઈમમાં તમે આ વસ્તુ એને પ્રેઝન્ટેડ આપો એટલે ઓલાને ગળા નીચે વાત તો ઉથડવાની જ રહેતી. અને એ પણ ભોજપુરી મૂવી, ભોજપુરી લેંગ્વેજ અને મારા જ વોઇસમાં, કોઈ ડબિંગ બી નહીં. એટલે મને 3 વખત પૂછ્યું. પછી મેં તો ના સર મારું ફર્સ્ટ ટાઈમ છે, મને ડ્રીમ હતું કે મને કંઈક બનવું છે અને મને આ ચાન્સ મળ્યો એટલે મેં ના પાડી. તો કે વેરી ગુડ રહી કે તમે બહુ સરસ તમે એક્ટિંગ કરો છો. કે ત્યાંની જે એક્ટ્રેસ હતી જે ઘણા બધા મૂવી કરી ચૂકી હતી એના કરતાં મને બેસ્ટ એને મને કહ્યું કે તમે સિરિયસલી તમે આમાં આગળ વધો. પણ મને ભોજપુરી મને એક ઓફર આવી હતી ને સારું પેલું જેમ કે હમ આપ કે કોણ ને બધા મૂવી કેવા હોય છે કે લાઈક ફેમિલિયર મૂવી, તો એટલે એ મૂવી એક એવું હતું કે ફેમિલિયર હતું એટલે મેં હા પાડી. પણ પછી મને વધારે ઇન્ટરેસ્ટ મને ગુજરાતી મૂવી કે હિન્દી મૂવી કે સિરિયલ મને એવી રીતે હતું ને ત્યાર પછી મેં 2 ગુજરાતી મૂવી બી કર્યા. કયા અને એની શું આખી હતી હકીકત? એક મેં હા લવ યુ પાપા જ કરું, લવ યુ પાપા મૂવી છે, બહુ મસ્ત હતું એ અને પણ આખી યાદગાર આખી સ્ટોરી પપ્પાને લગતી. યસ એક્ઝેક્ટલી. એમાં મારો નાનો એવો રોલ છે બટ આઈ ફીલ વેરી હેપી કે ના એમાં સરસ એક જેટલો રોલ હતો પણ યાદગાર હતો. ના સારું છે. હવે એક્ટિંગનું તો થઈ ગયું, એન્કરિંગનું તમે ક્યાંથી ચાલુ કર્યું? આખી એન્કરિંગ વસ્તુ આખી અલગ છે કારણ કે પબ્લિક સુધી તમારે પહોંચવું અને ક્રાઉડ ઉપર એવડું મતલબ આમ ગ્રાઉન્ડ હોય એની વચ્ચે એટલા લોકો વચ્ચે વન મેન આર્મી થઈ આખાના સંભાળવાના રમાડવા, એ બધી વસ્તુ અલગ છે. મતલબ એની જર્ની ક્યાંથી શરૂઆત થઈ? એક્ઝેક્ટલી તમને સાચું કહું બીજું હું કે એન્કરિંગનો મને ક્યારેય મેં વિચાર નહોતો કર્યો કે ઇવેન્ટનો એ શું હતો ને. મને જો કે પહેલાં મને એ બી નથી ખબર કે લાઈક પહેલાં મેં તમને કહ્યું કે આફ્ટર મેરેજ મેં જોબ કરી, દેન આફ્ટર પછી હું ફેશન શો ને એવી રીતે અહીંયા જામનગરમાં બધા પાર્ટિસિપેટ ને એવી રીતે હું કરતી. પછી લાઈક ધીરે ધીરે એમાંથી સડનલી વિચાર આવ્યો કે હું ઇવેન્ટનું ને કરું કે ઇવેન્ટ્સમાં પછી ધીરે ધીરે અંદર હું ઘૂસી કે આમાં શું હોય કેવી રીતે. પછી ટર્ન બાય ટર્ન એક્સપિરિયન્સ થતો ગયો અને એક નામ થઈ ગયું કે ના ઇવેન્ટમાં જવું હોય તો ભક્તિ જેઠવાની ઇવેન્ટમાં કે એનું એક બધું પર્પસ એક ફોકસ એક સારું હોય છે કે જ્યાં કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ આપણે થતો નથી. એટલે એવરી યર પછી બધા રાહ જોતા હોય કે મેમ તમે ક્યારે આ ઇવેન્ટ કરવાના છો. કે ફૂલ પૈસા વસૂલ મોજ. હા યસ મજા આવે તો આમાં જ બાકી. યસ એક્ઝેક્ટલી. અને એન્કરિંગની તમે વાત કરો છો તો એન્કરિંગનું તો મને ક્યારે મેં સપનામાં નહોતું વિચાર્યું કે હું એન્કરિંગ કરીશ. પણ એનો એક ક્રેડિટ દેવા માંગુ છું કે જામનગરના ખૂબ જ સરસ એવા જાણીતા કે બધા એમને ઓળખે છે કે જાનીભાઈ. તો જાનીભાઈને હું એક મોટા ભાઈ માનું કે એક એને મને એક પગથિયું બતાવ્યું કે લાઈક વોઇસ મારો બધાને ગમે કે લાઈક સ્વીટલી વોઇસ છે. તો મને કીધું કે બેન તમે આ કરો, હા ટ્રાય કરો. પણ મેં કીધું મને આવડતું જ નથી, હું કેવી રીતે કરું. પછી લાઈક નવરાત્રિ હોય તો એ લોકોની પછી બધી મિટિંગ્સ ને પછી હોય તો એ મને એક ટ્રાય મને આપી કે આટલા આજે 150 જેટલા બધા આવવાના છે, ઓડિયન્સ જેટલી થશે તો તમે ટ્રાય કરો. મેં ટ્રાય કરી તો બધાને મજા આવી ગઈ, બધા હેપી થઈ ગયા કે તમે તો બહુ ફાઇન કરો છો. ફર્સ્ટ ટાઈમમાં છે મેં ફર્સ્ટ ટાઈમમાં જ એન્કરિંગ ત્યારે કર્યું માઇકે, ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ લીધું કે મને ખ્યાલ સિરિયસલી મને નહોતો ખબર કે હું શું બોલીશ. ઘરે મેં કેટલી બધી પ્રિપરેશન કરી, કેટલું બધું મેં નોટ કર્યું, પણ આઈ ડોન્ટ નો કે પછી કેવી રીતે કન્ટિન્યુ થયું ચાલુ થઈ ગયું. અને પછી એમાં જ મને ઓફર કરી કે નવરાત્રિ માટે કે નવરાત્રિ કે આપણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે નવરાત્રિ થાય છે કેટલી મોટી હજારોની સંખ્યામાં,
અને ત્યારે મને એમને સ્ટેજ આપ્યું, તો એને હું એક ગુરુ માનું મારા, કે વિધાઉટ એક્સપિરિયન્સે મને એક સ્ટેજ આપ્યું અને એ સ્ટેજ ઉપરથી મને બધા ઓળખ્યા. તો હું ક્યારે એ વ્યક્તિને ના ભૂલું કે લાઈફમાં મને એને એક સ્ટેપ આપ્યું છે. કે ઓલવેઝ હું હંમેશા કહેતી હોય કે જો મને એ સ્ટેજ ના આપ્યું હોત તો મારું સ્ટેજ ફિયર મારું ક્યારે દૂર ના થાત. ફર્સ્ટ ટાઈમ એટલા હજારોની સંખ્યામાં હું સ્ટેજ ઉપર એકલી અને બધાને મેં કનેક્ટેડ કર્યા, બધાને ખૂબ મજા આવી. એ મારી ફર્સ્ટ નવરાત્રિ હતી અને ત્યારબાદ પછી મારો એન્કરિંગનો સફર એ ચાલુ રહ્યો. ઇવેન્ટનું બી તમે કરો છો તો પહેલી તમારી ઇવેન્ટ કઈ હતી? પહેલી ઇવેન્ટ મેમરેબલ ઇવેન્ટ કે ભાઈ આના ઉપરથી ના પુન્નામાં હવે ઇવેન્ટમાં પણ ગૂંજી પડ્યું. એ બહુ એક મજેદાર કિસ્સો છે કે લાઈક તમે ફોરેસ્ટ રિસોર્ટ ખ્યાલ હશે, ત્યારે ફોરેસ્ટ રિસોર્ટમાં એવું હતું કે હજી એ ઓપન જ થયું હતું, ન્યૂ હજી સ્ટાર્ટ જ થયું હતું, એનું ઓપનિંગ હતું અને એની પહેલાં એક બીજા લોકોએ પૂલ પાર્ટી કરી હતી. અને પછી મને ખબર નહીં સડનલી શું વિચાર આવ્યો કે મને ઈચ્છા થઈ પૂલ પાર્ટી કરવાની, કે ના મને કરવું છે. અને મેં તમને પહેલાં જ કહ્યું કે હું મારી જાતને કોઈ દિવસ હું ક્યારે ગીવઅપ નથી કરતી, કે કોન્ફિડન્સ મને ફૂલ હોય છે, ના હું કરી લઈશ. અને ત્યારે મને જામનગરમાં કોઈ નહોતું ઓળખતું, કોઈ નહોતું ઓળખતું. ભક્તિ જેઠવા છે, યસ, બિફોર આઈ થિંક 7-8 years, ના એનાથી પણ વધારે. કોરોનાના અત્યારે 4 વર્ષ થઈ ગયા છે, એટલે આઈ થિંક 10 વર્ષ પહેલા. હા, 2015-16 ની આમ વાત કરીએ કે ભાઈ લાઈક અત્યારે 2025 ચાલુ છે તો 2015 ના ટાઈમમાં મતલબ આખું ક્રિએટિવિટી આખી આમ મગજની અંદર ખુરાફાતી આઈડિયા આવ્યો કે ભાઈ કરીએ આ કંઈક નવું. હા, પણ એ સડનલી શું થયું કે હજી તમે એ કિસ્સો સાંભળજો કે એક વીક પહેલાં જસ્ટ પૂલ પાર્ટી કરી અને મને શું વિચાર આવ્યો કે ના મને કરવી છે. પછી મારા હસબન્ડે મને કહ્યું કે તું કરી શકીશ? મેં તો કે હા. તો સડનલી એક વીક પછી જ મેં પૂલ પાર્ટી કરી. એને જ્યારે ઓપનિંગ હતું ફોરેસ્ટ રિસોર્ટનું ત્યારે પૂલ પાર્ટી કરી હતી. અને મેં સડન પછી વાત કરી મેં ત્યાં એમના ઓનરને કે ભાઈ મારે બી આવી રીતે પૂલ પાર્ટીને કરવું છે, તો કેવી રીતે શું બધું હશે. એટલે બધું મિટિંગને બધે ફિક્સ કરી અને મેં એક વીકની અંદર તો બી મેં 150 માણસ ભેગા કર્યા હતા. કોઈ ઓળખતું નહોતું છતાંય પણ ફૂલ્લી સક્સેસ રહી તે. એમ કહી શકીએ કે ઇવેન્ટની જર્ની પૂલથી ચાલુ થઈ. યસ, એક્ઝેક્ટલી. અને એ પણ કહું વિધાઉટ સ્પોન્સર, કે લાઈક ઇવેન્ટમાં તમે જોતા હશો કે વિધાઉટ સ્પોન્સર પોસિબલ જ નથી. ટુ મચ હાર્ડ. સ્પોન્સર હોય તો જ આપણી ઇવેન્ટ સક્સેસ થતી હોય છે, કારણ કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ યસ, કારણ કે મેઇન પાર્ટ એ જ હોય છે. તો મેં આ ઇવેન્ટ જેમ કરીને એ મારી લાઈફની યાદગાર ઇવેન્ટ છે કે વિધાઉટ સ્પોન્સર ને એક વીકની અંદર જ આટલા માણસોને ભેગા કર્યા, ફૂડનું બધું ડિસાઇડ કર્યું કે કોઈને કોણ ફૂડવાળું છે, હું કોઈને ઓળખતી નથી, છતાંય એ ટ્રસ્ટથી મેં આટલી સક્સેસપૂર્વક મારી ફર્સ્ટ ઇવેન્ટ કરી પૂલ પાર્ટી. નાઇસ. મતલબ ફોરેસ્ટ સાથેની યાદગાર મતલબ યાદગાર રહી ગઈ કે પહેલી પાર્ટીની પણ સક્સેસ. હવે આ તમે આટલા લાઈક એમ સમજીએ કે આપણે 10-12 વર્ષથી તમે આ ફિલ્ડની અંદર એક્ટિવ છો, તમારા ફેન ફોલોઈંગનું લિસ્ટ ઘણું લાંબુ છે. ઇનશોર્ટ ફેસબુકમાં એમાં બધું હું પણ જોતો રહેતો હોઉં છું, પ્રાઇવેટલી કહું તો મતલબ એમ ક્લિયર ન કરે કે એનાલિસિસ ડિપાર્ટમેન્ટ અમે છીએ, અમે એનાલાઇઝ કરતા હોઈએ છીએ. તો એક આ બધી વસ્તુ સાથે છે ને કનેક્ટિવિટી, કે ભાઈ સોશિયલ મીડિયામાં તમે અટેચ છો અને સોશિયલ મીડિયા તમે જોઈન કર્યું છે. તમારી એક પ્રોફેશનલ લાઈફ અને એક સિમ્પલ લાઈફ. આપણે જે છે કે ભાઈ ટુ બી કોના પ્રોફેશનલ આપણે ઇવેન્ટમાં ને કામમાં હોય તો આપણી એક આખી ઓરા આખો એક આપણો અલગ હોય, વિથ ફેમિલી આપણું આપણે ચિલ મૂડમાં હોય. તો એની સાથે મતલબ તમે પ્રોફેશનલ લાઈફ સાથે કનેક્ટેડ છો, તમને તમારા ફેન મળે અને સેલ્ફીનો ઓટોગ્રાફ તમારી પાસે માંગે ત્યારે કેવું પ્રાઉડ ફીલ થાય? સિરિયસલી આમ મતલબ આમ એક્સપેક્ટ ના કર્યું કે આપણે એ મુકામ સુધી પહોંચી ગયા છે ને લોકો અત્યારે આપણી પાસે આ વસ્તુ માંગે છે. રાઈટ. એ મારી સાથે બહુ ફાઇન રીતે કિસ્સો થયો હતો કે જ્યારે હું મૂવી કરીને આવી ભોજપુરી, ત્યારે જામનગરમાં મને એટલું સરસ માન સન્માન ને બધું મળ્યું કે બધા મીડિયાગ્રાફર, મીડિયાવાળા બધા કે મને એક ટાઈમ માંગતા હતા કે મેડમ તમે ક્યારે ફ્રી છો, તમારું આમાં ન્યૂઝમાં તમારું ઇન્ટરવ્યૂ દેવું છે, તમારું બીજા ન્યૂઝમાં, કેટલા ન્યૂઝમાં મારું ઇન્ટરવ્યૂ આવ્યું હતું કે લાઈક મીડિયાવાળા બી મને કેટલા કોલ બેક કરીને કહેતા હતા મેડમ તમે ક્યારે ફ્રી છો, તમારું ઇન્ટરવ્યૂ લેવાનું છે, તમારું ઇન્ટરવ્યૂ લેવાનું છે. ત્યારે મેં ઘણા ઇન્ટરવ્યૂ આપ્યા હતા કે આફ્ટર મારું ફર્સ્ટ મૂવી
ભોજપુર મેં કર્યું, પછી બહુ સરસ મને જામનગરમાં માનપાન મળ્યું. ઇવન મને મારી કાસ્ટમાં બી મને મારો એવોર્ડ મળ્યો હતો. સન્માનિત છે કે ભાઈ અમારા સમાજનું ગૌરવ છે કે ભાઈ જોરદાર છે. મતલબ એ એક્સપિરિયન્સ મતલબ કેવો હતો? મતલબ લાઈક આપણે તો કાંઈ એક્સપેક્ટ ના કર્યું ને આટલા લોકો વચ્ચે ઓચિંતી એક અવાજ આવે કે મેં વન સેલ્ફી કે મેં વન ઓટોગ્રાફ. ઘણા કારણ કે આફ્ટર મૂવી પણ ગમે ત્યારે આમ હવે નીકળું તો એક આમ એટલું પ્રાઉડ ફીલ થાય કે ના કાંઈક મેં હું મારી લાઈફમાં કર્યું કે સામેવાળા વ્યક્તિ આવે ને એ વાવ ઓલા ભક્તિ મેમ છે કે આમ એટલું આમ ખુશી થાય અંદરથી કે ના સમથિંગ મેં કંઈક મારી લાઈફમાં કર્યું છે કે આજે એ વ્યક્તિ એટલો ખુશીથી એમ કે ના મને ભક્તિ મેમ સાથે મને ફોટો પડાવવા છે. કે ઘણા બધા મારી ફ્રેન્ડ્સ છે કે એમ કે ના આ મારી ફ્રેન્ડ છે. કે આમ ફેમિલીમાં બી બધા પ્રાઉડ ફીલ કરતા હોય કે ના આ ભક્તિ મારી ભાણેજ છે, ભક્તિ મારી ભત્રીજી છે. યસ, એટલે આમ બહુ આમ હેપી ફીલ થાય. મતલબ એક આ બધી વસ્તુ હોય કે હવે એક પ્રોફેશનલ લાઈફ આપણી છે અને એક સિમ્પલ લાઈફ છે આપણા ફેમિલી સાથે. હવે ત્યારે સડનલી કોઈક તમારું ફેમિલી મેમ્બર જ તમને મળી ગયું કે યાર સ્ટેજ ઉપર ભક્તિનો આખો ઋતબો અલગ છે અને ઘરની અંદર આખી ભક્તિ અલગ છે અમારી. મતલબ આમ શું આમ એ જે લાઈફ સ્વિચ થાય કે મતલબ એક આમ પ્રોફેશનલ ટુ સિમ્પલ લાઈફમાં જે ટ્વિસ્ટ થાય એ કેવો આમ રિયા કિસ્સો? યાર ભક્તિ સ્ટેજ ઉપર તું બોલતી હતી ને અત્યારે ઘરમાં તું બોલે છે. એ સિરિયસલી ઘણા બધા જેમ કે મારા નણંદ છે ઘરે ગેસ્ટ ના આવતો એટલે એમાંથી જ આ ક્વેશ્ચન પેલા ઉભો થાય કે યાર તારી રીલ જોઈ હતી એમાં આખું અલગ છે ને અત્યારે. સિરિયસલી મારા નણંદ છે મિતાબેન કરીને, મિતા દીદી, એ ઘણી વખત એવી રીતે કહેતા હોય કે હા બારે સ્ટેજ ઉપર તું હતી ને અત્યારે જો ઘરે આવીને તું વર્ક કરે છે કે પણ કંઈક લાગતું નથી કે તું કરતી હોય છે કે બહાર તો કોઈને ખબર જ નહીં હોય ને. મેં તો કે ના મેં બહારનો તો એમ જ લાગે છે કે હું ઘરમાં કંઈ કામ નથી કરતી. કારણ કે બધાને હોય ને કે ના આ તો જસ્ટ બહારની ફિલ્ડ છે, બહારનું જ વર્ક કરતા હશે, ઘરનું નહીં કરતા હશે. ઘણી વખત હું રીલમાં મૂકું છું પેલે રોટલા બનાવતી હોઉં છું, ભજીયા બનાવતી હોઉં છું, તો મને ઘણી વખત ક્વેશ્ચન આવે છે મેમ તમને આવડે છે? મેં તો હા, મેં તો હું ઘરે મેં બધું રસોઈ બનાવું છું. મતલબ ફિલ્ડની સાથે ઘરની પણ જવાબદારી પૂરેપૂરી છે ને સિન્સિયરલી છે કે આ બધી વસ્તુ તો હોતી રહેતી હોય છે. હવે તમે બધા મલ્ટિપલ ફિલ્ડમાં તમે કામ કરો છો ને આ રીતે બધું થતું હોય છે, તમે ઘણી ફેર સ્ટેજ શેર પણ કરો છો તમારા પાર્ટનર મીન્સ એન્કર સાથે, કે તમે ઇવેન્ટમાં પણ આ બધું જે પાર્ટનરશિપ નહીં તમે કરતા હો છો. મતલબ એક ફન રીતે આપણે આ વસ્તુ જોઈએ કે તમારો ને તમારા પાર્ટનરનો ક્યારે ઈગો હર્ટ થયો કે યાર આ વસ્તુ આને પેલા નહોતી બોલવાની ને આ બોલી ગયા હવે આ ભેગું કરું? ના, ઘણી વખત એવું થતું હોય છે કે મારે ઘણી વખત બોલવાનું હોય ને ઘણી વખત એ બોલી જતી હોય ને ઘણી વખત એને બોલવાનું હોય તો હું બોલી જતી હોય, તો ઘણી વખત આવી રીતે થતું હોય છે પણ પછી મેનેજ કરી લઈએ. એ પછી સોર્ટ આઉટ થઈ જાય. એને લગતું કોઈ કે યાર આ મતલબ આમ યાદગાર રહી ગયું કે આ બોલી? એવા તો જો કે ઘણા બધા કિસ્સા છે પણ અત્યારે થોડોક ના અત્યારે તો એવું કોઈ પર્ટિક્યુલર યાદ નથી કારણ કે અવારનવાર એવું ઘણી વખત થતું હોય છે. પછી હસવામાં બી અમે કાઢી નાખીએ કે આવી રીતે આમ નહોતું, પછી ઘણી વખત અમે ભૂલી પણ જતા હોય છે પણ ઘણી વખત હું ભૂલી જતી હોય તો એ પાછળનું કવર કરી લઈએ. એ મને અત્યારે કિસ્સો યાદ નથી પણ બહુ ફાઇન એક કિસ્સો હતો કે કંઈક હું બોલવા જતી હતી બીજું અને બીજું પણ એને પછી પાછળ કવર કરી લીધું એટલે પછી એમ મજા આવી જાય. ઘણી વખત એના પણ એક વખત એવું થયું હતું કે સ્ટાર્ટિંગમાં જ પેલું હતું ને એ કંઈક બોલવા જતી હતી અને પછી સડનલી હું વિચાર કરું છું બધા શું બોલી પછી મેં પાછળ કવર કરી લીધું. એટલે ઘણી વખત એવું થતું હોય છે કે ઘણી વખત બે જણાના ઈગોય હર્ટ થઈ જતા હોય કે મિસમેચ પણ ઘણું થતું હોય, ઘણું બધું પણ એ અમને બંનેને જ ખબર હોય, ઓડિયન્સને ખબર ના હોય, પબ્લિક સુધી હજી નથી ખબર પડી. ના, એ લોકોને ખબર ના હોય, એ લોકોને જસ્ટ એન્ટરટેનમેન્ટ પાર્ટ હોય એટલે બધા એમ મસ્તી કરે છે ને પછી એન્કર છે તો ઓબ્વિયસલી પછી તો મસ્તી જ પછી એમ કરી લઈએ. પછી મસ્તીમાં ચડાવીને વાત ભૂલાઈ. મતલબ આ બધી વસ્તુ તમે ચાલુ કરી ત્યારે એક મોટો ક્વેશ્ચન હોય કે ભાઈ આટલા ફિલ્ડ અને આટલા ટાસ્ક મતલબ તમારી હોબી સાથે તમે બધું સ્વિચ કરો છો ને મતલબ ઓફર આવે છે તમે કરો છો, અંદરથી ને કંઈ ફેર એમ લાગ્યું કે યાર ના સક્સેસ તો થઈ જ જશે કે નહીં થઈ તો શું થશે, સક્સેસ થઈશ કે નહીં? મતલબ મૂવી છે, એન્કરિંગ છે, ઇવેન્ટનું છે, અંદર એક ફેર તો એ ક્વેશ્ચન આમાં આવે છે કે યાર સક્સેસ થશે કે ફ્લોપ થશે? શું ફીલ થાય ત્યારે? ઘણી વખત એવું થતું હોય છે કે લાઈક મેં આ મૂવી કર્યું પણ મૂવીનો તો મને શોખ હતો કે મેં મૂવી કર્યું એટલે મને
હજી પણ મને ઘણા મૂવીની ઓફર આવે છે, પણ લાઈક મને એક સારું એક મૂવી કરવું છે, લાઈક મારું ડ્રીમ છે કે યસ સોની સાથે કરું, પણ આઈ ડોન્ટ નો. હોવું જોઈએ કે નહીં ભાઈ લીડ. યસ, ના હું એવું બી નથી અત્યારે ઈચ્છતી કે મને લીડમાં જોઈએ, કારણ કે એમાં એક્સપિરિયન્સ વગર તો એટલું બધું લીડમાં તો ડાયરેક્ટ ના મળે, પણ આઈ એમ હેપી કે કદાચ મને નાનો રોલ બી મળે. સ્ટ્રગલ છે તો હા, તો પણ મને એક સારા કેરેક્ટર, સારા એક્ટર હોય એની સાથે મને વર્ક કરવું મને વધારે ગમશે. અને લાઈક તમે પછી મને આ કહ્યું કે હું મારી લાઈફમાં સમથિંગ કંઈક ને કંઈક મને એક્ટિવ છું, મને કંઈક કરવું ગમે અને હું ક્યારેય છોડતી નથી. અને મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે સક્સેસતાનું એવું હતું કે થોડીક વાર અંદરથી એમ ડર લાગે કે હું થશે કે નહીં થશે, કે લાઈક એક વખત મારી 31st એક ઇવેન્ટનું હતું કે ત્યારે ઘણો બધો થોડોક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. પછી એન્ડ ટાઈમમાં મારો ઉપરવાળો છે ઓલવેઝ મને યસ હંમેશા સાથ આપે છે, એન્ડ ટાઈમમાં મને સાથ આપે છે અને મારી ઇવેન્ટ સક્સેસ બનાવે છે. એટલે હું અંદરથી મને આમ નિરાશ નથી થતી હોતી, મને અંદરથી ક્યાંક કોન્ફિડન્સ હોય છે મારી જાતને કે ના હું સક્સેસ થઈશ. અને થઈ પણ છે, મતલબ એ એક રીતે એમ કહીએ કે બીક હોય જ પણ છેલ્લે બધું સચવાઈ જાય છે. હવે ફિલ્ડનું ના બધું ચાલતું રહેતું હોય છે, તો હવે આ બધી વસ્તુની સાથે સાથે એક તમારું એવું હોય છે કે તમારે ફિલ્ડ ક્રાઉડ વર્ક છે, મીન્સ કે આપણે ટીમમાં આપણે બધું મેનેજમેન્ટ એના બધું કરતા હોય, અથવા એક ફિલ્ડ પાર્ટનર હોય છે, તો એની સાથે તમારો કેવો સપોર્ટિવ હોય છે? તમે એક્સપેક્ટેશન કેવી રાખો? કારણ કે આજે તમે કોઈ એક ઇવેન્ટ ક્રિએટ કરો છો તો ટીમ ઉપર તમારે એક એક્સપેક્ટેશન હોય કે મને આ શોર્ટ ટાઈમની અંદર મને આ કમ્પ્લીટ થતું હોય છે. અથવા એક આપણે મૂવીનું લઈએ કે ભાઈ તમે એક કેરેક્ટર પ્લે કરો છો તો ડાયલોગ ડિલિવરી આપણી મેન હોય છે કે ભાઈ એનો ડાયલોગ કટ થાય ભેગું આપણે બોલી લેવાનું હોય. શું એક્સપેક્ટેશન હોય તમારા ફિલ્ડ પાર્ટનર પાસેથી કે ભાઈ ધાર્યું એવું જ નીકળશે કે લફું મારશે ને વળી પાછો આપણે રીટેક લેવો પડશે? હજી સુધી તો રીટેકમાં તો એવું કંઈ નથી થતું. મેં ઘણી બધી રીલ્સ બનાવી પણ ટચવુડ કે બહુ વધારે રીટેક નથી લેવા પડ્યા, કે ઓન ધ સ્પોટ જ જે એક મને ડાયલોગ આપ્યો છે કે મેડમ તમારા સ્ક્રિપ્ટ છે, તમારે આ બોલવાનું છે, તો હું બોલી લઉં છું. ફિલ્ડ પાર્ટનર મતલબ જે સહયોગી પાત્ર હોય છે, પાત્ર સામે નિભાવતું હોય, એની ને તમારી ડાયલોગ ડિલિવરી વચ્ચેની એક કડી મિસમેચ થઈ હોય કે કંઈક લફું એવું લાગ્યું? એ હું કિસ્સો કહીશ કે જે મેં લવ યુ પાપા કરી હતી મૂવી. એટલે જ મને હતું એટલે બધા આમાં કંઈક હતું નહોતું. ના યસ એ રાઈટ છે કે પ્રાપ્તિ અજુવાડિયા કે જે એક્ટ્રેસ છે કે જે પેલો તમે બધા ઓળખતા જ હશે એને, એમની જોડે જ્યારે અમારો જે એક સીન હતો લવ યુ પાપામાં ત્યારે પહેલાં એમના ડાયરેક્ટરને હતા, મૂવી શૂટ કરતા હતા, તો ઘણી વખત રીટેક લીધા, પણ જ્યાં સુધી મેં જેટલા મારો ડાયલોગ બોલ્યો ને તો મારો 2 થી 3 વખતમાં કમ્પ્લીટ થઈ ગયું હતું. યસ, અને પણ એનો જ્યારે ટર્ન આવ્યો ને ત્યારે ઘણા બધા રીટેક લીધા હતા, ઘણા બધા લીધા હતા. એટલે ત્યારે મને આમ થોડુંક આમ મને હેપી ફીલ થતી હતી મારી જાતને કે ના ચાલો મને કાંઈક મારામાં છે, ભગવાને એટલું મને ટેલેન્ટ આપ્યું છે કે ભલે હું નાના રોલ કરું છું કે પણ હું મારી જાતને કવર કરી લઉં છું. યસ, પછી યસ કે પછી સામે બીજા હોય છે જેમ કે એ હતું તો એના ઘણા બધા ટેક લીધા હતા, પણ મારો વન ટાઈમ જ કટ થઈ જતો, તો ફાઇન, આમ રીટેક લેવાની જરૂર નથી પડતી. મતલબ આ બધી ફિલ્ડ આપણે જે કરતા હોય ને એની સાથે એક માણસ છે, હિડન માણસ હોય જેની સાથે આપણું એક બહુ હાર્ટલી એન્ડ સ્વીટલી કનેક્શન હોય છે, જેને આપણે કેમેરામેન કહીએ છીએ કે ભાઈ આપણી સ્વીટ મેમરી આપણી જે કેચ કરે છે, આપણી રીલની હોય કે ઇવેન્ટની હોય, સક્સેસ ફોટોઝ છે આપણા હેપીનેસના હોય છે. તો તમારા કેમેરામેનનો અને વોટ અબાઉટ મતલબ કેટલાનું એવું જોઈએ છે કે કેમેરામેન જ એડિટર હોય છે ને એડિટર કોઈક એક થર્ડ પાર્ટી પર્સન હોય જેની સાથે તમારી ડીલ થતી હોય, એનો તમારો ઈગો હર્ટ થયો? અરે યાર મારી ફોટો કેવી એડિટ કરી છે, આવી ફોટો કેમ પાડી તમારી? રિસન્ટલી તો હું બીજો આઈડિયા કહું, હમણાં જ એક રીલ બનાવી હતી. રીલ પાર્ટનર આરે પણ આ યાર આ એંગલ નહોતું લેવું તો આ કેમ શૂટ કર્યું? યસ એક્ઝેક્ટલી, એટલે એ જ કહું છું કે હમણાં જ રિસન્ટલીનો જ કિસ્સો છે કે રીલ બનાવવાનું મને કહ્યું અને પછી એમાં બધું એક એડ આપવાની હતી કે એના વિશે મારે બોલવાનું હતું. એટલે મેં જસ્ટ બનાવીને આપી અને પછી મને બનાવીને આપી જ્યારે રીલ એ લોકો એડિટરે, ત્યારે મારો વોઇસ જ અલગ આવી ગયો હતો. એના જે કેપ્શન હતા મને કંઈ સમજમાં નહોતા આવતા. પછી ડાયરેક્ટ મેં કોલ કર્યો જેમના એડિટર હતા, જેમના મેઇન એના હતા, વોટ ઇઝ ધીસ, આ તમે શું કર્યું છે? કે મેં જસ્ટ તમે અપલોડ બી કરી દીધું છે પણ તમે વોઇસ તો જુઓ કે શું આવે છે આની અંદર. મારી રિયાલિટી, મારો વોઇસ અને તમે જે એડિટ કરીને નાખ્યું છે, વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? જે મેં બોલી છું અને એમાં કઈ લાઈન જ અલગ આવે છે. હકીકત કંઈક અલગ છે ને રીલ જ કંઈક અલગ છે. યસ,
પછી એટલે તીરથ મેં તો કે આ ઓડિયન્સ જોશે તો કહેશે ભક્તિ મેડમ આવું બોલે છે. મેં તો કે અમારે સ્પીચ જ નથી. એ બહુ મજેદાર કિસ્સો હતો. યસ, એ મારે નામ નથી લેવું પણ એ બહુ મજેદાર કિસ્સો થઈ ગયો. બહુ વિચિત્ર હતું. યસ, એટલે આ બધું તો થતું બહુ અટપટો કિસ્સો થઈ ગયો. એટલે મતલબ એની સાથે સાથે મતલબ આ બધી વસ્તુ ચાલતી હોય. હવે તમે એક આપણે લઈએ કે તમારો ફ્યુચર સ્કોપ, તમારો ફ્યુચર સ્કોપ કેમાં છે? મતલબ મલ્ટિપલ ફિલ્ડમાં તમે કામ કરો છો ને તમારું મલ્ટિપલ ટાસ્કિંગ વર્ક છે, તો કોઈ એક હોબી તો તમારી ફેવરેટ હશે કે મારા ફિલ્ડની અંદર ટોટલી સક્સેસ થવું છે. મતલબ એક લાઈક સમજીએ કે મોટા ફ્રેમ પર નામ કે મોટા ફ્રેમ ઉપર ખુદને હાઇલાઇટ થવા. મતલબ યશ સોનીનું તમે વચ્ચે નામ લીધું, ગુજરાતી એક્ટર છે, તો એને રિલેટેડ જ એક આપણે લઈ લઈએ કે કઈ મૂવી કે કયું ઇવેન્ટ કે કઈ એક એવી તમારી એન્કર પરફોર્મન્સ તમે એન્કર કરતા હો ને એ યશ પરફોર્મ કરતું હોય એને રિલેટેડ કંઈ? એવું તો બહુ ખાસ નથી કે મને, જો કે તમને સાચું કહું તો મને બધું ગમે, કે એક એવી ફિલ્ડ નથી કે હું જે નથી કરી શકતી, હું બધું વર્ક કરી શકું છું અને મને ગમે છે, મને શોખ છે, મને મારી લાઈફમાં મને એક્ટિવ રહેવાનો શોખ છે. એટલે કદાચ તમે મને કહેશો કે મેડમ તમારે આની એડ કરવાની છે, તમારે આ ફિલ્ડમાં જવાનું છે, ઓકે, મને એમાં સારું મને વર્ક મળે છે, મારું એમાં અચીવમેન્ટ વધારે છે તો હું એમાં જઈશ. એટલે મને એવું કશું નથી કે ના મને પર્ટિક્યુલર એક છે. હા, પણ મને શોખ છે કે મને પેલા મોટા મોટા બોર્ડ હોય, હોર્ડિંગ્સ એડવર્ટાઇઝમેન્ટ, યસ, એ મને બહુ શોખ છે. મોડલિંગ એક રીતે કહી શકીએ કે બ્રાન્ડ એમ્બેસિડિંગ એન્ડ મોડલિંગ નો તમને શોખ કે મોટા મોટા બેનર આપણા લાગે સિટીની વચ્ચે. યસ, એક્ઝેક્ટલી, એ મને બહુ શોખ છે અને કાફી હું એમાં ટ્રાય બી કરું છું કે લાઈક કોઈની જ્વેલરીની એડ હોય કે કોઈ કોસ્મેટિક છે, ક્લોથિંગ છે. હા, તો એના માટે મને બહુ એક ઈચ્છા છે કે બસ એ એક મારું ડ્રીમ છે, મને પૂરું કરવું છે કે મોટા હોર્ડિંગ્સમાં ભક્તિ જેઠવા અને મારો ફોટોસ હોય અને એની હું એડ માટે. યસ, એક્ઝેક્ટલી, તમે કરતા. યસ, એ મને બહુ શોખ છે. કરીએ એ પણ ભગવાન કરશે, તમને પણ આટલું સક્સેસ તમે આ થાવ છો અને કરો છો તો એ પ્રમાણે તમને પણ એ મળી જશે. તો સાથે સાથે થોડીક ક્વેશ્ચનરી તો બહુ થઈ ગઈ, હવે થોડુંક આપણે ગેમ તરફ થોડુંક સ્વિચ થાય, આપણે થોડાક ફ્રી થઈ ગઈ, સિરિયસ વાતો તો બહુ થઈ ગઈ, ફિલ્ડને રિલેટેડ થઈ ગઈ, થોડીક ગેમ રમીએ અને કરીએ કે કઈ રીતે છે ને કઈ રીતે નહીં. ઓકે, તો આપણે કરીએ હવે યસ અને નો ઉપર ક્વેશ્ચન આન્સરિંગને થોડુંક આપણે ગેમ અને મનોરંજન કરીએ. તો તમારા હાથમાં તમારી સ્ટીક આપી દઈએ કે તમારી સાથે જ આવું કંઈ બન્યું હોય તો તમે યસ અથવા નો કહી શકો છો. લાઈક તમે એન્કરિંગ કરો છો સ્ટેજ ઉપર અને તમારી સાથે, અને એક આ એન્કર તરીકે બધા સાથે આ કોમન આ બધી વસ્તુ થતી હોય છે, તમે ચાલુ એન્કરિંગમાં તમારું માઇક ડીપ થઈ ગયું અને તમે બૂમ પાડો, માઇક ઓન થાય અને તમારી જે અટપટી અવાજ લોકો સુધી પહોંચે, થયું છે એવું? યસ, ઘણી વખત થયું છે. ઘણી વખત થયું છે. અને ચાલુ માઇકે મતલબ લાઈક આપણે કોકને આમ બોલાવવા જતા હોય કે ભાઈ સ્ટેજની પાછળ જ છે, આપણે રાઈટ યા લેફ્ટ ઓન સાઈડ માણસ આપણે ઊભો છે અને આપણે એને ધીમેકથી બોલાવવાનું હોય ને આપણે ખબર નહીં કે આપણું માઇક ચાલુ છે, હિરેન અહીંયા આવજો, અને આમ યસ, ના, ઘણી વખત થયું છે. યસ, એક્ઝેક્ટલી રાઈટ, 100%. ઘણી વખત થયું છે કે ખ્યાલ ના હોય કે માઇક ચાલુ રહી ગયું છે. હા, અને પછી મેડમ માઇક ચાલુ છે, મેડમ માઇક ચાલુ છે, પણ પેલું અમે વાત કરતા હોય ધીરે ધીરે પણ માઇકમાં બધું સંભળાતું હોય પણ અમને ખ્યાલ ના હોય કે નીચે અમને એમ થાય કે પેલી હેબિટ હોય ને ઓફ ઓન કરવાની, તો ઘણી વખત સ્ટાર્ટ રહી જતું હોય તો ઘણી વખત સાંભળતા હોય. તમને મતલબ ક્યારે એવું થયું કે તમને એમ કે માઇક ચાલુ છે ને તમે હોય બંધ અને તમારે ચાલુ હોય એન્કરિંગ? ના, એવું કશું નથી થયું, એવું ક્યારેય નથી. માઇક પેલા હલો. યસ, એક અટપટો કિસ્સો તમારા ઘરનો કે શાકની અંદર મીઠું વધારે પડી ગયું હોય, તમે મતલબ શેરિંગ તમે કરતા હતા કે ભાઈ રોટલા ને ભજીયા તમે આવું બધું બનાવો છો અને તમે ક્યારેક તમારા પતિદેવ શ્રી છે એના પર ઘણી વખત મને તો બરાબર જ લાગે, તમને કેમ ખારું લાગે છે? ના, મને તો ઓલવેઝ બરાબર જ લાગતું હોય, પણ મારા હસબન્ડ બોલતા હોય તે બનાવ્યું છે એટલે તને તો બરાબર જ લાગવાનું છે, બીજાના લોકોને પૂછો તો ખબર પડશે. મતલબ ક્યારે એવું થયું હોય ને મતલબ કંઈક બનાવવાનો પ્રોગ્રામ એક જાણે નક્કી થયું કે ભાઈ પાલક પનીર બનાવવું છે અને સડનલી કંઈક આપણે જે વેજીસ કંઈ અવેલેબલ ના હોય એની જગ્યાએ વચ્ચે તું ટર્ન સ્વિચ કરી દીધું હોય, ના પાલક પનીર ક્યાં નક્કી થયું હતું, આપણે તો આ બનાવવાનું નક્કી થયું હતું? ઘણી વાર એવું થયું છે. યસ, ઘણી વખત એવું થયું છે. બહાર જવાનો ટાઈમ હોય ને રેડી થવાનું છે ને 15 મિનિટ તમારા કારણે લેટ થયું કે ના હું તો ઓન ટાઈમ છું? ના, એમાં તો હું ખોટું નહીં બોલીશ કારણ કે આઈ એમ ઓલવેઝ લેટ. મતલબ ઈ લેટ થયા હોય ને તમે સામેથી સોરી કીધું હોય કઈ ફેરે?
ના, પણ જનરલી હું જ લેટ હોઉં છું. મારો આવતો જ નથી. હા, કારણ કે એનું છે કે મારા પહેલાં શું કહેવાય કુંડલીમાં જ લેટ થવાનું છે કે ઘણી વખત મને એવું થાય કે ના આજ તો મને ટાઈમસર જ પહોંચી જવું છે. હા યસ, ઓન ટાઈમ આજે હું પહોંચવાની છું, પણ ખબર નહીં શું થતું હોય છે કે એ મેં લેટ લે ત્યારે ને ત્યારે જ કાંઈક પ્રોબ્લેમ આવી જાય ને લેટ થઈ જાય. હું રેડી થયેલી બેઠી હોય, નીકળવાનું બી હોય, પણ સમથિંગ કાંઈક એવું કંઈક બને તો જ્યાં મારે પહોંચવાનું ને ત્યાં ઓલવેઝ લેટ પહોંચું, ઓલવેઝ. બને એટલે ટ્રાય બી કરું વહેલી પહોંચવાની, પણ ખબર નહીં મારી કુંડળીમાં જ લખેલું છે કે ના આ લેટ જ તમારે પહોંચવાનું છે. લાઈક એ રીતે. અને તમે ક્યારેય એક ઇવેન્ટમાં એવી રીતે ટ્રાય કર્યું હોય કે આ ઇવેન્ટ ધારી નહોતી આટલી સક્સેસ હશે ને થઈ ગઈ હોય, મતલબ પાર્ટી હારે નોકઝોક થઈ હોય ને આપણે એમ કહ્યું કે આનું બસ પતે તો હવે જાન છૂટે? યસ, ઘણીવાર ઘણા, જો કે ટચવોટ કે હજી સુધી મને ક્લાયન્ટ કોઈ એવું નથી મળ્યું, પણ આટલી ઇવેન્ટ અમે ઘણી બધી કરી, પણ એમાંથી એકાદ એવી ઇવેન્ટ છે કે એટલી આમ માથાકૂટ કોકવાર થતી હોય અને પછી એમ થાય કે હવે જલ્દી ઇવેન્ટ પૂરી થાય, પણ ત્યારબાદ જ્યારે ઇવેન્ટ પૂરી થાય ને ત્યારે એ લોકો કે મેડમ ખરેખર નહોતું વિચાર્યું ને એવું તમે સરસ કરીને આપ્યું છે. પછી અમે કહે યસ એટલે પછી અમે કહે કે જો અમે તમને કહ્યું હતું કે ભાઈ તમે એક વખત ટ્રસ્ટ રાખો કે તમે બધું બિંદાસ છોડી દો અમારી ઉપર કે બધું થઈ જશે બરાબર, પણ એમ કે ને કે આમ છે તમે આ કરજો આ કરજો. યસ, અને પછી એમ કે ના લાસ્ટમાં ના તમે જેવું નહોતું વિચાર્યું ને એટલું તમે ફાઇન કરી આપ્યું છે. ક્યારેય મતલબ આમ વિચાર્યું ના હોય ને ઇવેન્ટની વચ્ચે ભૂલથી ન બોલવાનું વસ્તુ બોલાઈ ગઈ હોય, માઇક ઓન રહી ગઈ હોય? ના, એવું તો નથી થયું કે ઓલાને બોલાવું હતું મતલબ આમ સાંભળતો નથી તો માઇકમાં એ સાંભળ? ના, એવું ક્યારેય નથી થયું. ત્યારે બોલાવું છું ને સાંભળતો માઇકમાં બોલે તો બોલાવું છું આવું છું. ના એવું તો ક્યારેય નથી થયું. મતલબ ઘણી ફેર ફ્રેન્ડ્સ આવી જતા હોય કે ભાઈ સ્પોન્સર કે કંઈ કોકને આપણે ટેકનિશિયલ આપણે કોકને બોલાવે ને કે ભાઈ સામું તો જો નથી જતો માઇકમાં બોલાવીને કોક આવું આવી. ના એવું તો નથી થયું. નહીં. ઓકે, કોઈ વાંધો નહીં, આપણે યસ નોટ રાખી દે. થોડીક આપણે બીજી મનોરંજન ગેમ આપણે રમીએ કે ભાઈ તમે તમારા ફ્રેન્ડ્સ માટે જે સોશિયલ મીડિયા ઉપર તમે જે પોસ્ટ કરો છો એની અંદર તમારી શું કમેન્ટ્સ આવે છે ને એના ઉપર થોડીક નજર કરીએ કે ભાઈ તમારું તો જે આ છે એ વસ્તુ આખી અલગ છે કે ભાઈ તમે તમારા ફ્રેન્ડ્સ માટે તમે જે એન્કરિંગ રિલેટેડ છે, તમારી ફેમિલી રિલેટેડ છે, કે તમારા પર્સનલ ટાઈમ રીતે તમે જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો એના ઉપર થોડીક નજર કરીએ. તો એક તમારી રીલ હતી એન્કરિંગની, તો એની અંદર એક તમારા ફેનની કમેન્ટ છે કે ઓલવેઝ પ્રીટી એન્કર. એટલે તમારું કામ અને નામ માર્કેટમાં તો છે, જે વસ્તુનું એમ કહી શકીએ કે આ એક વસ્તુ છે. 110%. અને તમારી એક રીલ હતી કે ગુજરાતી રીલ હતી કે ગમે એટલું કરી સવારે વહેલું નથી ઉઠી શકાતું. સવારે વહેલું ઉઠવાનું કોઈ કે એટલે મગજ સિરિયસલી ગમે એટલું ટ્રાય કરે ના સવારે નથી ઉઠાતું. તો એમાં એક તમારા ફેનનો રિપ્લાય છે કે એલી ગુરુકુલને યાદ કર વહેલી ઉઠી જઈશ. યસ, એક્ઝેક્ટલી મારી ફ્રેન્ડ છે ગુરુકુલ વાળી જ. મેં સ્ટડી કહું તો અહીંયા નથી કર્યું. જ્યારે નાની હતી ત્યારે 1 થી 5th સ્ટાન્ડર્ડ સુધી મેં અહીંયા કર્યું છે, બાકી 5th થી 10th સ્ટાન્ડર્ડ સુધી મેં પોરબંદર કર્યું છે, આર્ય કન્યા ગુરુકુલ. એટલે ગુરુકુલમાં ત્યાં એવું હોય કે સવારે બહુ વહેલા ઉઠાડે, 5 વાગે ઉઠી જવાનું, ઠંડા પાણીએ નાવાનું. બાપા રે, આવી ઠંડીમાં? યસ, આવા ઠંડીમાં પણ ઠંડા પાણીએ નાવાનું, 6 વાગે વ્યાયામ કરવાનું, ત્યારબાદ 7 વાગે અમારું સંધ્યાવન કરવાનું. એટલે મારી ફ્રેન્ડે એવી રીતે કમેન્ટ કરી કે યાર તો પેલી ગુરુકુલને યાદ કર એટલે જલ્દી ઉઠી જઈશ. હવે તમારું એક રીતે એમ કહી શકીએ કે તમારી ખૂબસૂરતી ને તમારી પહેલાંની લાઈફ અને મેરેજ લાઈફ પછી એમ કહીએ કે તમારું તો જે છે કાંઈ ફેરફાર નથી. તો તમારે એક ફેનની કમેન્ટ છે તમારા માટે કે વાય યુ આર સો ક્યુટ. મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે એજ ઇઝ જસ્ટ નંબર, વસ્તુ તમારા ઉપર છે, તો એનો પ્રશ્ન છે કે તમે આટલા ક્યુટ કેમ છો? મને ઘણા બધા મારી ફ્રેન્ડ્સ મને પૂછતી હોય કે એ વાત કરતા હોય કે ભાઈ તમારી બ્યુટીનો રાઝ શું છે. મારો એક જ ક્વેશ્ચન હોય છે, એક જ આન્સર હોય છે, ગોડ ગિફ્ટ છે. ગોડ ગિફ્ટ. કે ઘણા લોકો કે તમે કયો સાબુ યુઝ કરો છો, તમે ક્રીમ ક્રીમ યુઝ કરો છો, કયો મેકઅપ. હમણાં જસ્ટ રિસન્ટલી જ મને ફેસબુકમાં જ મને એક અનનોન એક જસ્ટ કોઈ મેડમ હતા, મને મેસેજ એને કર્યો કે મેડમ તમે કયો મેકઅપ યુઝ કરો છો. યસ, એટલે મેં કહ્યું કે સોરી, મેં તો હું કોઈ મેકઅપ યુઝ નથી કરતી કે હા યસ ગોડ ગિફ્ટ છે, કે ખાલી જનરલી ટચઅપ ખાલી દેવાનું હોય એ જ, બાકી મેકઅપ હું કોઈ યુઝ નથી કરી. મારી ફ્રેન્ડ્સ, મારા હાલના અત્યારે બધા ગ્રુપ સર્કલ છે,
એ લોકો ઘરે આવે તો મારે મેકઅપના કબોર્ડમાં એટલા બધા મેકઅપ્સ પડ્યા છે તો મારી બધી ફ્રેન્ડ્સ કહે કે આ બધું તારું આટલું છે તો તું શું કરે છે કે તને આની તને વેલ્યુ જ નથી ખબર, તને આની વેલ્યુ જ નથી ખબર કે તારી પાસે આટલા સારા સારા બધા મેકઅપ પડ્યા છે અને તું મેકઅપ નથી કરતી. પણ મેં તો મને એક તો મેકઅપ કરતા આવડતું નથી અને મને મેકઅપ ગમતો બી નથી, કારણ કે હાલમાં બી અત્યારે બી હું ક્યાંય બી મેરેજમાં ને ક્યાંય જતી હોઉં છું તો હું મેકઅપ નથી કરતી. જસ્ટ લાઇટલી એવી ટચઅપ એવી આપું. અને હા, મારે ફેવરેટમાં લિપસ્ટિક મને ક્યારેય ના જોઈએ. મારી એક ફ્રેન્ડ છે, જ્યારે હું કોરોનામાં બહુ સિરિયસ હતી ત્યારે એ બહુ મારી ઉપર હસતી કે ભક્તિ કે તું જ્યારે બુઢી થઈશ ત્યારે પણ તું લિપસ્ટિક કરીને જ રહીશ ને. મેં તો કે હા, મેં તો કે મેં મારા હસબન્ડને કીધું છે કે હું જ્યારે ઉપર જવાની હોઉં ને કે ઉપર જાઉં ને ત્યારે મને પહેલે લિપસ્ટિક મને કરી દેજો, વિધાઉટ લિપસ્ટિક ને વિધાઉટ નેલ પોલિશ મને ના જવા દેતા. મતલબ કઈ પણ 19-20 ચાલે આ વસ્તુ પર. યસ, આ બંને મને એક જોઈએ, બાકી બીજું મને કશું નહીં કે પેલું આ કર્યું, લાઇનર કર્યું, કે હવે એ તો થોડું ફિલ્ડ એવું છે એટલે થોડું બધું આપણે મેકઅપ કરવું પડતું હોય છે, પણ બાકી હા બાકી ઓમ કઈ બાકી નથી જરૂરી નહીં. હવે આ બધી વસ્તુ સાથે સાથે આપણે થોડીક એમ કે ને કે તમે લોકોને ગેમ રમાડો છો અને બધું આપણે કરીએ છીએ ને બધું ચાલતું રહેતું હોય છે, લોકો સાથે તમે ગેમ રમો છો. હવે અટપટી ગેમ એક અમે તમને પણ દઈએ કે તમે કઈ રીતે ફેસ કરો છો, આપણે એ વસ્તુ જોઈએ. નોર્મલી ટંગ ટ્વિસ્ટર છે તમારા કે જે તમે ઇઝીલી બોલી શકો એવું છે. લેટ્સ સી, કારણ કે હું બી એન્કર છું. આઈ નો કે બધાને હું ગેમ્સ રમાડતી હોઉં છું ત્યારે ઘણી વખત ઓડિયન્સ સામે મને કહેતા હોય છે, મેડમ તમે આમને બોલાવ્યું છે ને, તમે એક વખત બોલીને બતાવી દો. આપણે એક ફેર તમને તમારું એક યુનિક ટાસ્ક હું તમને આપું, તમે તમારું મનપસંદ એક બોલો 2 ફેરે. જો કે એક તો બહુ કોમેડી લાઈન છે પણ એમાં ઘણું બધું પેલું ઊંટ ઊંચા, ઊંટકી પૂછ ઊંચી, એવી રીતે કન્ટિન્યુ પેલું ચાલુ હોય છે, એ અમે બોલાવતા હોય છે. પછી એક કોમેડી લાઈન છે 2 ફેરી ઊંટ વાળું આપણે ટ્રાય કરીએ. અરે બાપરે બહુ હાર્ડ છે એ. તમારે કસ્ટમરને બોલાવવાનું, સોરી ઓડિયન્સને મારે બોલાવવાનું હોય એટલે પછી એ ત્યારે મને યાદ રહી જાય. અત્યારે તો હાઉ કેન આઈ. કોઈ વાંધો નહીં, હું તમને નાનું એક સિમ્પલ આપું. ઓકે. પીતલ કે પતીલે મેં ઓકે. પપીતા પીલા પીલા. પિત્તલ કે પતીલે મેં પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. પણ હવે એક નાનું એક એવું ટાસ્ક, હવે હું તમને સજેશન કરું છું તો તમારી વોઇસ થોડીક આપણે અટપટી કરીએ, તમારી રીતથી તમારો વોઇસ થોડુંક ચેન્જ કરી નાખો. મતલબ ફિમેલ ટુ મેલ, મેલ ટુ ફિમેલ, અથવા નાના છોકરા જે તોતડા થઈને બોલતા હોય, પીતલ કે પપીલે મેં પતીતા પીલા પીલા. સિરિયસલી મને પણ ફની એવું મને ઘણું વખત કરવું ગમે, કારણ કે આજે થઈ જાય. મતલબ તમને બહુ શોખ છે તો આપણે થોડીક મિમિક્રી એડ કરી નાખીએ નાના છોકરાના તોતડા અવાજમાં. હું ગઈકાલે જ એન્કરિંગમાં ગઈ હતી તો બધા થોડાક આમ સિરિયસ મોડમાં બેઠા હતા તો થોડીક વારમાં આમ સ્વીટલી વોઇસ બધાને આમ એન્ટરટેન કરીને થોડીક વારમાં એકદમ યે ક્યાં કરે હો થોડીક વાર બધાને હસાવી દેતા બધા હા આ શું બોલે છે. કોણ બોલ્યું? આ એક થઈ જાય નાના છોકરાની અવાજમાં. હજી એક ફેર તમને રિપીટ કરી દો. પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. એક ફેર તમે નોર્મલ રિયલાઇઝ કરી લો પછી તમે વોઇસ ચેન્જ કરી શકો છો. પતીલે મેં પપીતા પીલા પીલા. પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. તમારા ફ્રેન્ડ્સ માટે એક કેમેરા ના સિરિયસલી બધા ફ્રેન્ડ્સ જોશે તો બી બહુ હેપી થશે કે મારી જર્ની. જો કે તમને સાચું કહું તો કે આપણે સ્ટ્રગલ લાઈફ જે છે, મતલબ મમ્મીનું તમે કીધું આફ્ટર મેરેજ તમને આટલું સારું ફેમિલી મળ્યું છે તો અંદરથી એક નાનપણનું એક નાનું છોકરું બાકી રહી ગયું હોય તો એ અત્યારે આપણે રિયલાઇઝ કરી લઈએ. અને જો કે આ સક્સેસ તાનું કહું કે મારા મમ્મી તો છે જ, મારા હસબન્ડ છે કે ઓલવેઝ મને સપોર્ટ કરતા હોય છે કે જ્યારે અમારી એનિવર્સરી હોય છે ત્યારે હું એક શબ્દ લખું છું એના માટે કે આઈ એમ નથિંગ વિધાઉટ હિમ, કે એ છે તો હું બધું હું છું, કારણ કે એ છે તો એના થકી હું બધું કરી શકું છું. અને ધેન આફ્ટર એના પછી જે હોય તો ઓડિયન્સ, કારણ કે જો એ લોકો મને મારા ફેન્સ જો મને આટલો મને પ્રેમ ના આપતા હોય તો એના વગર મારું આ ફેન ફોલોઈંગ છે કે મારું જે મને આટલી ઇન્સ્ટામાં મને લાઇક આવે છે, કારણ આટલા ઇન્સ્ટામાં મારા વ્યુઅર્સ હોય છે, ફેસબુકમાં મને આટલી લાઇક ના આવતી હોય છે. ફેસબુકમાં ઘણા બધા ફ્રેન્ડ્સ છે
પણ આઈ ડોન્ટ નો કે હું કોઈને ઓળખતી નથી હોતી. પણ તોય તમારા સપોર્ટ માટે. યસ એક્ઝેક્ટલી, કારણ કે કેટલે એમાં બી 5,000ની ઉપર પેલા બધા થઈ ગયા છે, પણ પેલું સિમ્પલ જ ખાલી 5,000 જ હોય છે, વધારે હોતા નથી. પણ એમાં એટલા બધા છે કે ફેમિલિયર ઓછા હોય છે કે જેટલા ઓળખું છું એટલા ઓળખું છું, બાકી તો અડધા તો અનનોન જ છે એ લોકો. યસ, જેમ કે તમે મને ઓળખતા હતા લાઈક, પણ હું તમને નથી ઓળખતી. પણ મારો નેચર એક એવો છે કે મને એક ગમે છે કે ઘણી વખત કોઈ બી ફેન સામે આવે લાઈક તો એ મને ઓળખે છે, તમે કે કેમ છો મેડમ, તો હું ક્યારે ઇગ્નોર નથી કરતી. એને કહું કે આઈ એમ ગુડ, તમે કેમ છો, એક વખત પૂછી લઉં, પછી હું વિચાર કરતી હોઉં કે હા યસ આ કોણ હતું, પછી હું પૂછું ચેતન તમે ઓળખો છો, મારા હસબન્ડને કહો તમે ઓળખો છો. ઘણી વખત એ સામે પૂછ્યું કે સોરી, અને હવે તો એમ કહું છું કે સોરી નથી તમને ઓળખતી. હા યસ, જલ્દી એમ રિકોગ્નાઇઝ ના થાય, કારણ કે હવે હું એક છું સામે, અને સામે આટલી બધી ઓડિયન્સ હોય. યસ, અને પછી ઇન્સ્ટામાં એટલા હોય. ગઈકાલનો જ હજી કિસ્સો છે કે હું સવારને એન્કરિંગમાં ગઈ હતી, તો એક નાનકડી એક ઢીંગલી આવીને મને કહે છે કે મેમ હું તમને ફોલો કરું છું. તો આઈ ફીલ વેરી હેપી કે પછી કે પ્લીઝ મારી સાથે એક સેલ્ફી લો છો. મને શ્યોર, નો પ્રોબ્લેમ. એટલે પછી ઘણા બધા ત્યાં મને પેલું મારી સાથે ક્લિક કર્યું. અને હું આઉટ ઓફ બી જાઉં છું, આઉટ ઓફ સિટી પણ, ત્યાં બી હું એન્કરિંગમાં ને જતી હોઉં છું. તો પછી ઇવેન્ટ પૂરી થયા બાદ જે મને રિસ્પોન્સ મળતો હોય છે કે એનું આમ બિલીવ ના કરી શકું, કે બધા એટલા હેપી હોય છે કે ના સિરિયસ તમે બહુ સારું વર્ક કરો છો. અને એમાંથી અમને ઘણા અમને ઓર્ડર મળતા હોય છે. અને ત્યારબાદ જે પેલી ફિલિંગ્સ આવે ને, મેમ પ્લીઝ એક સેલ્ફી, મેમ પ્લીઝ એક સેલ્ફી, સમથિંગ તમે મલ્ટિપલ ટાસ્ક જે બધા કરો છો એમાં તમારું ખુદનું પણ એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝિંગનું તમે કરો છો, તો નામ શું છે ને તમે કઈ કઈ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરો છો ને કઈ રીતે? પહેલાં તો હું કહું કે મારે મૂન ઇવેન્ટ્સના નામની મારી કંપની છે, પણ મૂન ઇવેન્ટ્સ એક કંપની અમે નામ રાખ્યું છે, પણ જનરલી બધા ભક્તિ જેઠવાના નામથી જ ઓળખે છે. કે થેન્ક યુ. કે લાઈક પહેલાં બધી ઇવેન્ટ્સને કરતા, એટલે કોઈ મૂન ઇવેન્ટ સાથે નથી ખબર કે બસ ભક્તિ જેઠવાનું કામ છે તો એ બેસ્ટમાં બેસ્ટ જ છે, એટલે એક મારા નામથી જ બધા ઓળખે છે, ભક્તિ જેઠવા. અને એટલે લાઈક કોલને એવી રીતે ડાયરેક્ટ ઇવેન્ટ્સનું અત્યારે હજી એટલું બધું મૂનનું નથી હાઇલાઇટ થયું. પણ ઇવેન્ટ્સમાં તમને કહું તો કે અમે બર્થડે ડેકોરેશન છે, કે બેબી શાવર છે, કે મેરેજ છે. તમારા મેરેજ થઈ ગયા છે? બાકી છે, ઘણું વાર છે. ઓકે, તો અત્યારે હું એક તમારી આ ડેટ નોટ કરી લઉં છું કે તમારા મેરેજ મારે કરાવવાના છે, કે તમારું જે આખું સેટઅપ હશે, કે તમારું મેરેજથી લઈ તમારા હલ્દી મંડપથી લઈ અને દાંડિયા સુધી, બસ ટોટલી બધું અમે મેનેજ કરી દઈશું તમને. ક્યાં વાત છે, મતલબ તો પછી એડવાન્સ ફર્સ્ટ સ્લોટ અમે બુક કરાવી દઈએ, કારણ કે વેડિંગ સીઝનની ધમાધમી થાય, એમાં અમે ના રહી જવા જોઈએ તમારા મૂન ઇવેન્ટ્સમાં, કે ભાઈ મારું ભાઈ ઇવેન્ટ છે તમારા હાથે સક્સેસ જાય. અને જે રીતે કહો છો દેર આएंगे લેકિન દુરુસ્ત આएंगे, કંઈક તો સક્સેસ પિકઅપ મારીને જવું છે, તો એ રીતે આખું હશે. ના સારું છે. મતલબ એક હજી એક આમાં થોડુંક આપણે લઈએ કે બેબી શાવર તમે વર્ડ યુઝ કર્યો. આજની લેટેસ્ટ જનરેશનને ખબર છે કે વોટ અબાઉટ અ બેબી શાવર. પહેલાના ટાઈમમાં એને શું કહેતા, એ ખાલી જરા કન્ફ્યુઝન ક્લિયર કરી દે કે ભાઈ બેબી શાવર તમે અત્યારે કહો છો. અત્યારે ટ્રેન્ડ આવી ગયું છે બેબી શાવર. પહેલા હતું શ્રીમત. શ્રીમતમાં કશું નહોતું, જસ્ટ પહેલા ઘરમાં બધી પૂજા ને બધી થાય, સાંજી થાય, નેક્સ્ટ ડે પગલાને થાય, ધેન ફિનિશ. અને હવે અલગથી ટ્રેન્ડ આવી ગયો છે કે બેબી શાવર, કે સાંજી ગાયા પછી એન્કરિંગનું પાર્ટ હોય, આખું ડેકોરેશન હોય, એટલું મોટું ડેકોરેશન હવે તો કરે છે. પહેલાં તો એવું કશું જ નહોતું. અને હવે જે આખું જે થીમ બનાવે છે બેબી શાવરની, કે આપણે એટલું આમ જોઈ પણ આમ ના જોઈએ કે અરે બેબી શાવરનું આટલું બધું સરસ આમ કરે છે, કે હવે આ ટ્રેન્ડ બેબી શાવરનો થઈ ગયો છે. એક નાનું ક્વેશ્ચન કે પહેલાંના અત્યારના ઇવેન્ટમાં તફાવત કેટલો, લાઈક 10 years અગો એન્ડ કરંટ 2025? અદ્ભુત કહું ને કે વિચારી આપણે ના શકાય. કે પહેલાં સિમ્પલ, કે કોઈને ઇવેન્ટનો કંઈ ખ્યાલ નહોતો, કે જસ્ટ ડેકોરેશન બધું કરવાનું કહ્યું તો સિમ્પલ ફ્લાવર ને સિમ્પલ એવી બધું સેટઅપ ને બધું કરી નાખ્યું. અને હવે આપણે જે જોઈએ આખું જે સેટઅપ ઊભું કરે છે, કે જાણે રાજાનો મહેલ હોય એવી રીતે આખું સેટઅપ રેડી કરીને એમાં મેરેજને ઘણો ડિફરન્ટ થયું છે, ઘણો ડિફરન્ટ. એટલે તમારા મેરેજ તો અમે બુક કરી લીધા છે,
જલ્દી પેલા સર અમે અમારી તૈયારી ચાલુ કરીને કે ભાઈ હવે ગોતો. એટલે ઓડિયન્સને બી હું કહેવા માંગુ છું, અગર તમારે કોઈના બેબી શાવર હોય, મેરેજની ફંક્શન હોય, એન્કરિંગ હોય કે બર્થડે પાર્ટી હોય તો બેઝિઝક તમે અમને બુક કરી શકો છો. DM ટુ ભક્તિ જેઠવા. યસ, ભક્તિ જેઠવા. નામ તો સુના ही होगा. ગઈકાલનો જ એવો કિસ્સો છે કે ગઈકાલે જ વાત જસ્ટ થતી હતી ને તો પછી મેં ત્યારે જ આ ડાયલોગ કીધું, ભક્તિ જેઠવા, નામ તો સુના ही होगा. બસ આવી બધી અટપટી વાતોના બધું છે. હવે છેલ્લા 1-2 ક્વેશ્ચન પર લઈને આપણે પછી છેલ્લે તમને આપણું ઇન્ટરવ્યૂ પૂરું કરીએ ને તમારે પણ ઇવેન્ટ માટે હજી લેટ થઈ છે. આઈ અન્ડરસ્ટેન્ડ વિથ યુ. તો આ બધી ફિલ્ડમાં તમે બધા જે કામ કરતા હો છો તો એઝ અ ફિમેલ તમને કેટલું પ્રોબ્લેમ ફેસ કરવું પડતું હોય છે કે ભાઈ એક ફિમેલ તરીકે મને આવી રીતે મતલબ આમ કહી જાય, દબાવી જાય કે કંઈક મતલબ લફું સમજી જાય કે ભાઈ આ એના કામ પ્રમાણે કરી શકશે કે નહીં? હા, પણ સિરિયસલી તમને સાચું કહું ને તો અત્યાર સુધી તો મારી સાથે એવું કશું નથી થયું, નેવર. કે મને ટચવુડ કે લાઈફમાં જેટલા બી મને ક્લાયન્ટ મળ્યા છે બધા સારા મળ્યા છે અને ભગવાનનો પણ એટલું હું શુક્રિયા અદા માનું કે હું જે પણ ડીલ કરું છું, જે પણ કહું કે ના આમ છે તો એક ટ્રસ્ટ મારી ઉપર રાખે છે અને એમ કે ના મેડમ તમે જેમ કહો એ, અને એ 110% એને હું ટ્રસ્ટમાં હું એને ફીલ કરાવું છું કે પછી એમ કે ના મેડમ તમે જે કહ્યું હતું એ બરાબર હતું. અને જે થયું એ સાચું. અને ઘણી વખત કેવું થતું હોય છે કે અમે એઝ એ ફિમેલ અમે જે વર્ક કરતા હોય છે તો હજી એવો ફેસ નથી, કારણ કે કદાચ તમને ગુસ્સો આવ્યો કે આ કામ નથી કર્યું બરાબર તો અમને એક એ બેનિફિટ મળતો હોય છે કે ક્યારે અમને કોઈ અમને બોલતું નથી હોતું, એનો ગુસ્સો એ લોકો બહાર કાઢી લેતા હોય છે. તમારા ઉપર ક્યારે આમ સામે નથી આવ્યું? ના, અમારી સામે ક્યારે નથી આવ્યો, કારણ કે જે ફિમેલ છે તો એ લોકોને એક રિસ્પેક્ટ દેતા હોય છે કે ના આ લેડી છે તો એને પછી ગુસ્સો આવે કે ના તમે સમથિંગ કાંઈ વર્કનું ઓલું થયું હોય તો પ્રેમથી કહી દઈએ કે મેડમ આ નથી બરાબર, તમે થોડુંક વધારે કર્યું હોત તો વધારે સારું હોત, એવી રીતે વાત કરેલી. નોર્મલી એમ કહીએ કે લેટ થવાના ટાઈમથી જ પહેલા હોય કે યાર. યસ, એક્ઝેક્ટલી. હમણાં જ રિસન્ટલીનો એક બીજો એક કિસ્સો કહું ને કે 1 જાન્યુઆરીના જ મારી એક ઇવેન્ટ હતી તો જેમ કે મેં કહ્યું કે ઓલવેઝ આઈ એમ લેટ, તો 7 વાગે મારે પહોંચવાનું હતું ને હું પહોંચી 7:30 વાગે અને દૂર હતું, ખૂબ જ દૂર હતું. તો જેમની ઇવેન્ટ હતી મને ઓળખતા નહોતા ને પછી મને કોલ કર્યો કે મેડમ તમે ક્યારે આવશો, એકદમ ગુસ્સામાં ફોનમાં હું ભગવાનનું નામ લઉં કે હાય રે ક્યારે થશે, ક્યારે જલ્દી પહોંચું, જ્યારે જલ્દી પેલી ડેસ્ટિની મારી હતી જ્યાં જવાનું હતું લોકેશન જલ્દી આવે ને તો બી અડધી કલાક થઈ ગઈ અને સરના વારંવાર કોલ આવે કે મારી ડોટરનો બર્થડે છે, બધા એની ગર્લ્સ બધી ફ્રેન્ડ્સને બધી આવી ગઈ છે તો તમે ક્યારે આવશો, તમને 7 વાગ્યાનું કહ્યું હતું આમ, એટલે થોડોક આમ એટલે એટલું બધું પણ નહીં પણ આમ ફોનમાં આમ થોડોક આમ ના સ્ટ્રિક્ટલી આમ કીધું હોય કે યસ કે તમને કીધું તો તમે એ ટાઈમે કેમ ના આવ્યા. પછી મેં તો વાંધો નહીં, એક વખત હું ત્યાં પહોંચી જાઉં. પછી જેવી ત્યાં હું એન્ટર થઈ પછી ત્યાં બધાને હું મળી, પછી ગેમ સ્ટાર્ટ ને બધું કર્યું અને પછી જે લોકોએ વાવા કરી છે કે માઇન્ડ બ્લોઈંગ સિરિયસલી. અને પછી એ લોકોએ કે ના સોરી કે થોડુંક લેટ હતું, પછી મેં સમજાવ્યા કે આવી રીતે આમ હોય કે સ્ટાર્ટિંગમાં બધું અમે સ્ટાર્ટ કરીએ ને પછી બધા આવી જાય ત્યારે સ્ટાર્ટ કરીએ તો એક માહોલ બધો અલગ હોય. ક્રાઉડ વર્ક આપણે કહી શકીએ, આપણી ભાષામાં કે ક્રાઉડ વર્ક થઈ જાય પછી આપણે ચાલુ કરીએ. હા, અને થોડીક વાર કેટલા અમે 2 થી 2.5 કલાક રહ્યા પણ બધા ફૂલ્લી હેપી, ફૂલ્લી જેટલા બધા ત્યાં ગેસ્ટ આવ્યા હતા ને બધાને મજા આવી ગઈ, બધાને મજા દેર આયા લેકિન દુરુસ્ત આયા. યસ, એટલે મેં એ જ કહ્યું હતું કે મને એક વખત ત્યાં પહોંચવા દો, પહોંચી જઈશ પછી મને મારી ઉપર સેલ્ફ કોન્ફિડન્સ મારો ખુદનો એટલો હતો કે ના કંઈ નહીં થાય, બધું બરાબર થઈ જશે અને મારો ભગવાન છે. પછી તો એ છે. હવે એક લાસ્ટ 1-2 ક્વેશ્ચન કે જેના ઉપરથી પૂરું થાય. તમારા ફેન્સ જે તમારાથી ઇન્સ્પાયર થાય છે એના માટે નાની એક એવી ઇન્સ્પિરેશન વાત કે જેનાથી લોકો તમને ફોલો કરે છે, જોવે છે, તમારા જેવું બનવા માંગે છે, તો એને લગતો એક નાનો મેસેજ. અને સેકન્ડ એક ક્વેશ્ચન કે સાથે સાથે કે જો તમે આટલી બધી જે ફિલ્ડ વર્ક તમે કરતા હો છો તો તમને ઘણી ફેર રોંગ ઓફર આવતી હોય છે, મેન્ટલી, ફિઝિકલી એન્ડ ફાઇનાન્શિયલી કોમ્પ્રોમાઇઝની. એવો કોઈ બનાવ બન્યો કે એના સામે તમે ગર્લ્સને શું પ્રાઇવેટલી તમે ડેડિકેટ કરો છો કે આવું કંઈ આવે કે આવું તમારે ફેસ કરવું પડે તો એને કઈ રીતે સ્કીપ કરવું કે એને ફેસ કરવું કે ભાઈ અમે આ વસ્તુ નથી કરતા અને અમારા માટે આ વસ્તુ નથી, અમે અમારા મહેનત ઉપર જ. રાઈટ, એક્ઝેક્ટલી. જો કે હજી સુધી તો મને કોઈ એવી ઓફર આવી નથી, કારણ કે જનરલી નોર્મલી એટલી જ વાત થતી હોય કે મેડમ આ મૂવી આવી રીતે આમ છે તો તમને એમાં ઇન્ટરેસ્ટેડ છો, પણ હું પહેલાં સ્ટોરીને બધું જાણી લઉં કે શું છે, કેવી રીતે છે. સીન, રોલ, લોકેશન વગેરે આપણે. યસ, એક્ઝેક્ટલી. અને એક
બધામાં તો મને ખબર નથી, પણ લેડીઝમાં એવી 6 સેન્સ હોય થોડી ઘણી કે માણસનું નેચર ખબર પડી જાય કે યસ કે આ વ્યક્તિ કેવું છે કે આની સાથે વાત કરવા જેવું છે કે નહીં. અને ઘણી વખત અમે એવું હોય તો અમે પછી એ માણસને અમે ઇગ્નોર કરી નાખીએ કે એવું લાગે કે આ માણસ બરાબર નથી, તો રિલેશન એ કટ નથી થતા, પણ એ માણસ જ અમે ઇગ્નોર કરી નાખીએ છીએ કે જેથી કરીને બીજી કંઈ આગળ વાત વધે જ નહીં. બધા માટે સ્પેશિયલી એક આ વસ્તુ નોટ કરવા જેવું છે કે ભાઈ બધું એક વસ્તુ નથી હોતી કે આ રીતે કરું. તમારા ફ્રેન્ડ્સ માટે નાની એક ઇન્સ્પિરેશન કે ભાઈ તમે મારાથી ઇન્સ્પાયર થાવ છો, મારા જેવું થવા માંગો છો, પણ કઈ રીતે થાય કેમ ન થાય? બસ હું એટલું જ કહેવા માંગીશ કે તમે તમારી લાઈફમાં ખૂબ મહેનત કરો તો તમે હંમેશા સક્સેસ તમે થઈ શકશો. કે હું પણ જે આટલી આજે સક્સેસ બની છું તો એમનેમ તો નથી બની, હું ઘણી મહેનત કરું છું એના માટે. રાત દિવસ હું મારા એફર્ટ લગાવું છું, મારા કામને હું એટલો લવ કરું છું કે હમણાં જ મેં મારી એક પોસ્ટ મૂકી હતી કે આઈ લવ માય વર્ક, કે મને મારું કામ કરવું મને ગમે છે. તો તમે તમારા વર્કને એટલું મહત્ત્વ આપશો, તમે એટલું એની અંદર એટલું ઉતરશો તો તમે 110% તમે સક્સેસ થશો. અને આવી કોઈ પ્રોબ્લેમ કંઈ થાય તો એને સ્કીપ કરશો યસ કે બધી એક્ઝેક્ટલી વસ્તુથી શોર્ટકટથી આગળ ના આવતું જોઈએ, જે છે પ્રોફેશનલી હોતો ને પોતાને દમ પર યસ એક્ઝેક્ટલી કે શોર્ટકટ પછી એનાથી રિશ્તો તોડવાથી કોઈ મતલબ નથી હોતો કે ઇન ફ્યુચર બધા અત્યારે એકબીજાને કામ આવતા હોય છે, તો ક્યારેક એ વ્યક્તિ પણ તમને તમારા સમયમાં તમને કામ આવી શકે છે, તો જસ્ટ ખાલી એને એક ઇગ્નોર કરી દો કે રિશ્તો કોઈ સાથે તોડવાની જરૂર નથી. તમે તમારા કામ સાથે તમારું ફોકસ રાખો અને તમે આગળ વધો. ક્યાં વાત છે, મતલબ એક રીતે કહી શકીએ કે તમે અમારા બેન રહ્યા, એક નારી શક્તિ રહી અમારા માટે, અમારા દેવી, અમારા લક્ષ્મી, કાલી, દુર્ગાનાથ બધા રૂપ તમારા છે. તો અમારા ટીમ વતી નારી શક્તિનું નાનું એક એવું સન્માન કે સક્સેસ આગળ વધો. તમારા બેન દીકરીઓના આશીર્વાદ અને સપોર્ટ અમારા અને અમારા શોને અને અમારા આમંત્રણને માન આપીને તમે આવ્યા એના ટુ થેન્ક યુ વન્સ અગેન. અને તમારું એક નાની શક્તિનું નાનું એક એવું સન્માન કે ભાઈ કંઈ ભૂલચૂક અમારાથી થઈ કે કોઈએ કરી હોય તો એને આ સન્માન સ્વીકારીને ભૂલી જવાની એને માફ કરો. નાની એક એવી રિક્વેસ્ટ અમારી કે જે છે મને બી અહીંયા આવી મને ખૂબ જ આનંદ થયો કે તમે મને સ્પેશિયલ તમે મને ઇન્ટરવ્યૂ માટે બોલાવી કે ના મેમ તમારું ઇન્ટરવ્યૂ લેવાનું છે, કે મને બી ખુશી થઈ કે ના ભાઈ મેં મારી લાઈફમાં કંઈ કર્યું હશે ત્યારે જ મને ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે. લોકો ઇન્સ્પાયર છે તમારાથી થાય છે, તમારા ફ્રેન્ડ્સ છે એને પણ થોડીક હકીકત ખબર પડે કે નહીં ભાઈ અમારી ભક્તિ જેઠો છે, ખાલી એક એન્કર નથી પણ એક હાઉસવાઈફ છે, તો સાથે સાથે બધું સ્ટ્રગલ પણ મેનેજ કરવું એક અઘરું છે ને આ રીતે બધું થતું રહેતું હોય છે. સાથે ફ્રેન્ડ સર્કલ બી બેક સાઈડમાં ઘણા સપોર્ટિવ હોય છે કે જો ફ્રેન્ડ્સનો બી સપોર્ટ ના હોય તો આગળ વધાતું નથી. અઘરું છે, મતલબ ફિલ્ડ વર્ક છે, ઘણી ફેરે સોલો, ઘણી ફેરે ડુઓ, ઘણી ફેરે વિથ ફેમિલી, વિથ ફ્રેન્ડ્સ જાતા કરતા હોય છે, તો એવી રીતે સપોર્ટ રહેતો હોય છે. તો યસ ઘણા મારા ફ્રેન્ડ્સ અત્યારે છે કે હંમેશા ઓલવેઝ સપોર્ટમાં મારી સાથે જોઈએ છે. ક્યાં વાત છે, થેન્ક યુ વન્સ અગેન બેન કે તમે આવ્યા. ખાસ કરીને તમારા બિઝી શેડ્યુલમાં તમારા ઇવેન્ટનો ટાઈમ પણ અત્યારે કટોકટી થાય છે, અત્યારે મારા 5:30 અમારી ઇવેન્ટ છે, મારે જવાનું છે. તો થેન્ક યુ સો મચ બેન આવ્યા. અને કંઈ પણ એવું હોય તો માફ કરજો, બટ આવી મજા, ખાધું પીધું, મોજ મસ્તીને વાતો ચીતો ને ગેમમાં લોકો સાથે તમે રમો છો ને આજે અમે સાથે તમે રમ્યા એટલે કંઈક નવો એક એક્સપિરિયન્સ તમારી લાઈફનો એક થયો અને તમને મજા આવી. આઈ હોપ કે તમને મજા આવી હશે અને આ ઇન્ટરવ્યૂ તમારા ફેન્સ સુધી પહોંચશે ને તમને આવો જ અઢળક પ્રેમ મળશે કે ભાઈ ખાલી એક પ્રોફેશનલ નથી પણ એક જે સિમ્પલ લાઈફ છે એ પણ અમારી કંઈક રાઈટ અલગ છે. તો થેન્ક યુ સો મચ બેન આવવા માટે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સીએ વિથ મિસ્ટર મીડિયામાં આજના એપિસોડનો થયો છે ફોન.
સબ્જીવાલા પ્રોડક્શન હાઉસ.